એ હું તમારી સામે જ આ ટીડી બોટલ ખોલું છું. તો આ પાણી આપણે રેગ્યુલર વાપરવામાં આવે છે. આનો ટીડીએસ ચેક કરજો જરા. 141. હા, ઓકે. તો મિત્રો આ છે નોર્મલ પાણી જે બજારમાં 10 રૂપિયા લીટર મળે છે, 500 ગ્રામ. જે પીવા લાયક પાણી હોય છે, જેનું ટીડીએસ 114 હોય છે. જે સાયન્ટિફિક રીતે કહેવામાં પણ આવે છે કે 100 થી માંડીને 300 સુધી, 300 થી અંદર પાણી પીવા લાયક હોય. અત્યારે હું ઊભો છું અહીંયા જમેતપુરા ગામે, બાલાસિનોર તાલુકાનું ગામ. જે 5 વર્ષ પહેલાં ડમ્પિંગ સાઇડ પ્લાન્ટ શરૂઆત થયો હતો, તેની અંદર અત્યારે લોકો આ પાણી પીવે છે અત્યારે, અને તેનો આપણે ટીડીએસ માપીશું. તો 630. तो अबे रुक, ये क्या पी रहा है? अरे पानी तो पी रहा हूँ भाई. भाई तुझे पता भी है ये कैंपर का पानी पीने लायक है भी कि नहीं? यार कैंपर का ही तो पानी पी रहा हूँ, सभी पीते हैं वो तो. आ तुझे दिखाता हूँ, ये वाला TDS वाटर मीटर. मैंने यहाँ पे 3 टाइप के पानी ले रखे हैं. इसमें जो घर के नलों में पानी आता है वो है, इसमें है कैंपर वाला पानी जिसे तू मिनरल वाटर बोलता है, और ये है नॉर्मल कोल्ड ड्रिंक. और WHO के हिसाब से 300 से कम लेवल का पानी ही पीने लायक होता है. तो पहले नल के पानी को चेक करते हैं, और इसका जो लेवल आ रहा है वो है 444, यानी कि ये पीने लायक बिल्कुल नहीं है. अब कोल्ड ड्रिंक का चेक करते हैं, और इसका जो TDS लेवल है वो है 251, यानी कि इसे आप पी सकते हैं. अब जो घर का कैंपर होता है पीने के पानी के लिए, उसको टेस्ट कर लेते हैं, और इसका TDS लेवल आया है 348, यानी 300 से ऊपर है, और तू यही पानी पी रहा था जो कि अच्छा नहीं है. और ये है पैकेज वाटर बोतल का पानी, इसका चेक करते हैं, और इसका है 138, यानी कि ये पानी पीने लायक है. भाई थैंक यू, अब तो मैं बिना टेस्ट के पानी बिल्कुल नहीं पीऊंगा. 300 ઉપર જો ટીડીએસ આવે તો તે આપણા માટે હાનિકારક હોય, અને જો અત્યારે આ લોકો 300 ના બદલે 670 ટીડીએસ આવે છે તે પાણી પીવે છે. તમને તો અત્યાર સુધી એવું જ લાગતું કે આ પાણી ચોખ્ખું આવે ને પીવા લાયક? સાચી વાત ના? આપણા અહીં આજુબાજુમાં કેટલા એવા કૂવા છે જે લાલ પાણી આવે છે, એ તો એક પ્રકારનું પોઈઝન જ છે. પણ આ તો એક પ્રકારનું તમને એવું જ લાગતું ને ચોખ્ખું પીવા યોગ્ય હતું, પીધા હજુ સુધી પીવો જ છે. હવે આજે ખબર પડી કે આ પાણી પીવા લાયક નથી. મિત્રો તમે જે પાણી પીવો છો એક પ્રકારનું ઝેર જ છે. વર્ષો પછી, 2 વર્ષ પછી કે 3 વર્ષ પછી આનું પણ તમને મોટું નુકસાન થવાનું છે. હવે આપણે આગળ અહીંયા 2-3 જે નાના તળાવ છે તેનું પણ મુલાકાત કરીશું, તેના પણ ટીડીએસ આપણે માપીશું, કારણ કે એ તળાવમાંથી પાણી અહીંયા આવી રહ્યું છે અત્યારે. સાચી વાત ને? તમે અહીંયા પાણી ક્યારથી પીવો છો? નમસ્કાર. આજે લડત હિતેન્દ્રસિંહ લડી રહ્યા છે અત્યારે. તે ટોટલ 29 ગ્રામ પંચાયતની અંદર આની અસર અડવાની છે, કારણ કે અહીંયા જો આ જે ડમ્પિંગ સાઇટ બંધ નહીં થાય તો ઓછામાં ઓછા 29 પંચાયતથી વધારે ગામોને નુકસાનકારક છે આ ડમ્પિંગ સાઇટ. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો તલાવની ઉપર પણ જો કેમિકલ વાળું પાણી આવતું હોય તો આ ખરેખર બંધ થવું જરૂરી છે. તો મિત્રો અવશ્ય સાથ અને સહકારની જરૂર છે અત્યારે, કારણ કે વાતો બધા લોકો કરો છો છેલ્લા 5 વર્ષથી, પરંતુ જ્યારે આંદોલન કરવાનું હોય, રસ્તા પર બેસવાનું હોય, ત્યારે કોઈ લોકો હાજર નથી રહેતા. પણ જે લોકો કામ કરે છે આ બાબતે એની 100% તમે સપોર્ટ કરો. કે કુવા નંબર 3 નો વિડીયો તમે અત્યારે અહીંયા મેં મોટર ચાલુ કરશું, તમને અત્યારે બતાવશું કે અહીંયા પાણી કેવું આવે છે, કારણ કે અવારનવાર છેલ્લા 2 વર્ષથી અધિકારીઓ આવીને અહીંયા નમૂના લઈ જાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો પાણી કેવું આવે છે અત્યારે. બાલ્ટી ખાલી છે, આ કુવામાં જે પાણી આવે છે હું ભરી રહ્યો છું, અને ત્યારબાદ તમને હું TDS ચેક કરાવીશ. TDS નો રિપોર્ટ હું લાઈવ બતાવીશ આ TDS કેટલું છે. મિત્રો આ પાણી એટલું દુર્ગંધ આવે છે કે બહુ પાણી ગંધ મારે છે અત્યારે. ભરાઈ ગયું છે. હવે આપણે TDS ચેક કરશું. TDS બંધ કરી લાવો, નજીક આવી જાઓ તમે. જો 00 છે, આપણે મૂક્યું અંદર 2860 TDS છે. તો અહીંના અધિકારીને મારે જણાવવું છે કે તમે છેલ્લા 2 વર્ષથી અહીંયા તમે આઈને ટેસ્ટ કરી જાઓ છો, અને તમે અહીંના કહો છો પાણી બરોબર છે. હાલનું સાયન્ટિફિક એવું કહેવામાં આવે છે કે અહીંયા તમે 300+ જો TDS આવતું હોય તો પાણી પીવા લાયક નથી. અહીંના 2800+ TDS આવે છે, તો આ નમૂનો કેવી રીતના ફેલ થઈ શકે છે? છેલ્લા 2 વર્ષથી તમે શું કરો છો? ના અધિકારીઓને સીધો સવાલ કરું છું કે આપ અહીંયાથી સેમ્પલ લઈને જાઓ છો, કે તમે ક્વાર્ટરલી સેમ્પલ લેવા માટે આવો છો અને રિપોર્ટ તમારા આવતા નથી. અમે પ્રાઇવેટમાં બી રિપોર્ટ કઢાયા છે, એનો બી અમારી જોડે રિપોર્ટ આવી ગયો છે. એવું કહે છે કે આ જે પાણી છે પીવા લાયક તો નથી, પણ ખેતી લાયક પણ પાણી નથી.
આની અંદર ક્ષારનું પ્રમાણ અતિ ઘણું વધારે છે. એટલે સીધો સવાલ છે કે કંપની જોડે તમે કેમ એક્શન લેતા નથી? આ અમને પોઈઝન આપી રહ્યા છો અને પોઈઝન અમે પી રહ્યા છીએ. આ અંજાનને કારણે પોઈઝન પી રહ્યા છીએ અને એના કારણે સ્કિનના રોગો અનેક પ્રકારના થયા છે. અને એની જવાબદારી ફક્ત ને ફક્ત કંપનીના માલિક છે.